હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે કાળા પદાર્થનું વિકિરણ અને વિનિના સ્થળાંતર વિશેની સમજૂતી લીધી, જેમાં આપણે સંપૂર્ણ કાળા પદાર્થ માટે કહીએ છીએ કે જો જે પદાર્થ સંપૂર્ણ ઉર્જાનું શોષણ કરે અથવા તો પોતાનામાંથી સંપૂર્ણ ઉર્જાનું ઉત્સર્જન કરે, બંને અર્થમાં તેને સંપૂર્ણ કાળો પદાર્થ કહી શકાય. એટલા માટે જ તેની ઉત્સર્જકતા અથવા તો શોષકતા આપણે કહીએ છીએ 1 છે. અને વિનના સ્થળાંતરના નિયમમાં કીધું છે આપણે કે તાપમાન અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્તચલનમાં હોય. ઓકે, ચલો આજે હવે આપણે એક નવો ટોપિક સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ જોવાનો છે. સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ. સ્ટીફન બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે એવું કીધું છે કે જ્યારે કોઈ પણ પદાર્થનું તાપમાન વધારે હોય અને તે સપાટી પરથી ઉર્જાનું ઉત્સર્જન જે છે એ કઈ રીતે થાય છે, તો જે ઉર્જાના ઉત્સર્જનનો દર છે એ હંમેશા પદાર્થના તાપમાનના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં હોય. એટલે કે સ્ટીફન બોલ્ટ્ઝમેને કીધું કે કોઈ પણ પદાર્થમાંથી એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્સર્જન પામતી ઉર્જા એ તે પદાર્થના તાપમાનના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં છે. મતલબ જે પ્રમાણે પદાર્થનું તાપમાન વધુ હોય તો એ વધુ પ્રમાણમાં તેની સપાટી પરથી ઉષ્માનું ઉત્સર્જન કરે છે. આમ ફરી વખત સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ છે કે કોઈ પણ પદાર્થમાંથી એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્સર્જન પામતી ઉષ્મા એ પદાર્થના તાપમાનના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં છે. હવે આ જે નિયમ છે એને જ જો આપણે સમીકરણના સ્વરૂપમાં લખીએ તો શું કહી શકાય કે પદાર્થમાંથી ઉત્સર્જન પામતી ઉષ્મા એકમ સમયમાં અને એકમ ક્ષેત્રફળ દીઠ મતલબ Q/T × A એ હંમેશા પદાર્થના તાપમાનના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં છે. બરાબર છે. તો આ જે છે જો હવે આપણે ચલે છેની નિશાની કાઢીએ તો આપણે એક અચળાંક મૂકવો પડશે, જે અચળાંકને આપણે કહીએ સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક સિગ્મા, અને સાથે સાથે તે પદાર્થની ઉત્સર્જકતા પણ મૂકવી પડશે. અચળાંક તરીકે આપણે અહીંયા બે મૂકવાના છે. આ એનો અચળાંક છે અને આ એની ઉત્સર્જકતા. મતલબ કોઈ પણ પદાર્થમાંથી ઉર્જાનું ઉત્સર્જન તો થશે, પણ એની ઉત્સર્જકતા કેટલી છે એ પ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન થશે, કે જે તાપમાનના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં તો છે જ, પરંતુ જે પ્રમાણે ઉત્સર્જકતા વધુ હશે કે ઓછી હશે એ પ્રમાણે ઉર્જાનું ઉત્સર્જન થશે. એટલે અહીંયા આપણે અચળાંકમાં બે વસ્તુ મૂકવાની છે. એક એનો અચળાંક સિગ્મા કહીએ અને ઈ તેની ઉત્સર્જકતા. જો હવે આ સમીકરણને આપણે આ સ્વરૂપે લખીએ કે Q/T = તો આ રીતે લખી શકાય સિગ્મા E A T⁴. આને ઉત્સર્જનનો દર પણ કહી શકાય. એનો મતલબ આપણે dQ/dt પણ લખી શકાય. તો ઉત્સર્જનનો દર જે છે એ સિગ્મા E A T⁴, જ્યાં સિગ્મા આપણે કહીએ તો સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક, એને નામ જ આપવાનું કે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક, અને તેની કિંમત એકદમ ઈઝી યાદ રાખવાનું 5 6 7 8, પણ લખવાનું 5.67 10⁻⁸. સ્ટીફન બોલ્ટ્ઝમેનના અચળાંકની કિંમત 5 6 7 8, પણ લખવાનું કઈ રીતે 5.67 10⁻⁸. ચલો હવે તેનો એકમ, જે કાંઈ પણ આપણે અચળાંક કહીએ છીએ તેનો એકમ, તો એકમ તરીકે આને જો આપણે કરતા બનાવીએ
તો ક્ષેત્રફળ નીચે જશે, આ નીચે જશે, આનો તો એકમ ના હોય. તો dq/dt મતલબ જૂલ પર સેકન્ડ એટલે વોટ પર મીટર સ્ક્વેર કેલ્વિન રેઝ ટુ 4. લા પ્રમાણે આપણે તેનો અચળાંકનો એકમ પણ લખી શકાય. અને હવે જો આનું આપણે પારિમાણિક સૂત્ર લખવું હોય, એટલે ક્યારેક એવું પૂછા કે સ્ટીફન બોલ્ટ્ઝમેનના અચળાંકનું પારિમાણિક સૂત્ર, તો વોટનું યાદ કરો શું છે, m1 L2 T-3. તો L2 તો મીટર સ્ક્વેર માંથી કેન્સલ થશે, મતલબ પારિમાણિક સૂત્ર થશે m1 L0 T-3 K-4. ઓકે, જે પાવર આપણે કહીએ છીએ વોટ, તેનું પારિમાણિક સૂત્ર હોય m1 L2 T-3. તો નીચે L2 તો 0 થઈ જશે, એટલે m1 L0 T-3 K-4. પછી E આપણે કહીએ છીએ તેની ઉત્સર્જકતા, T પદાર્થનું તાપમાન છે અને dq/dt જે છે ઉત્સર્જનનો દર છે. તો આ સમીકરણ હંમેશા યાદ રાખો. ઉત્સર્જનના દરને આપણે એક સ્વરૂપે પણ લખી શકાય, પરંતુ આપણે ઉત્સર્જનના દરને dq/dt જ કહેશું, સિગ્મા EAT T⁴. ઓકે, હવે જો અહીંયા આપણને પરિસરનું તાપમાન પણ આપેલું હોય, એટલે આપણે એવું કહીએ કે જો પરિસરનું તાપમાન TS હોય તો, એટલે કે પદાર્થના તાપમાન, આ પદાર્થનું તાપમાન એની સાથે જો પરિસરનું તાપમાન પણ આપેલું હોય, તો પછી ઉત્સર્જનનો દર લખી શકાય dq/dt સિગ્મા EA T⁴ -TS⁴. એટલે અહીંયા આ જે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ છે એ બે સ્વરૂપે લખાશે. જો આપણને પરિસરનું તાપમાન આપેલું હોય તો આ સ્વરૂપે કરું, જો પરિસરનું તાપમાન, વાતાવરણનું તાપમાન ના આપેલું હોય, ડાયરેક્ટ પદાર્થનું તાપમાન જ આપેલું હોય, તો અહીંયાથી લખો. એટલે આ બે નિયમો છે. ક્વેશ્ચન આપણને જે રીતે આપેલો હોય એ પ્રમાણે ક્વેશ્ચન પરથી આપણે સમીકરણને ટ્રીટ કરવું. જો પરિસરનું તાપમાન ન હોય તો ડાયરેક્ટ આ જ નિયમ, અને જો પરિસરનું તાપમાન આપેલું હોય તો આ પ્રમાણે લખવું, એટલે dq/dt સિગ્મા EA T⁴ TS⁴. આ થયો સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ કે જ્યારે કોઈ પણ પદાર્થ ઊંચા તાપમાને હોય તો તેની સપાટી પરથી કેટલા પ્રમાણમાં ઉત્સર્જન થાય છે, ઉત્સર્જનનો દર કેટલો છે, એના માટેનો છે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ. એટલે કે જે વધુ તાપમાન હશે તેમાંથી ઉત્સર્જનનો દર વધારે હોય, ઓછા તાપમાને હશે તો ઉત્સર્જનનો દર ઓછો હોય. ઓકે, ચલો હવે એના પછીનો ટોપિક છે ગ્રીન હાઉસ અસર. તો ગ્રીન હાઉસ અસર લગભગ તમે 8th સ્ટાન્ડર્ડ થી ભણતા આવો છો કે ગ્રીન હાઉસ અસર છે શું. જો આપણે તેની માહિતી લઈએ તો ગ્રીન હાઉસ અસરમાં શું થાય છે, તો કે જ્યારે પણ સૂર્યમાંથી ઉત્સર્જિત થતી વિકિરણ ઉર્જા પૃથ્વી સુધી પહોંચે, એટલે કે સૂર્યમાંથી ઉત્સર્જાતા વિકિરણો જ્યારે પૃથ્વી પર પડે છે ત્યારે એ પૃથ્વીની સપાટીને ગરમ કરે છે અને આસપાસ જેટલા પદાર્થો હોય પૃથ્વી પર તેને પણ ગરમ કરે છે, અને વધુ તાપમાને રહેલા પદાર્થો જે છે એ પારરક્ત વિકિરણોનું ઉત્સર્જન કરે છે. એટલે કે જે કાંઈ પણ પદાર્થનું તાપમાન ઊંચું હોય, એટલે ઊંચા તાપમાને રહેલા પદાર્થો શું કરશે, પારરક્ત વિકિરણોનું ઉત્સર્જન કરશે. તો પારરક્ત વિકિરણને આપણે કહીએ છીએ ઇન્ફ્રારેડ. ઇન્ફ્રારેડ રેઝ તે પારરક્ત વિકિરણોનું ઉત્સર્જન કરે.
હવે આ જે પારરક્ત વિકિરણો છે તેની આવૃત્તિ ઓછી છે, આવૃત્તિ ઓછી, આવૃત્તિ તરંગ લંબાઈ બીજા વ્યસ્ત ચલનમાં હોય, એટલે કે કહી શકાય તરંગ લંબાઈ વધુ, પરંતુ આવૃત્તિ આપણે કહીએ ઓછી હોવાને લીધે તે પૃથ્વીના વાતાવરણને પાર કરી શકતા નથી. હંમેશા વધુ આવૃત્તિ વાળા જે વિકિરણો છે એ પૃથ્વીના વાતાવરણને ભેદી અને તે અવકાશમાં જઈ શકે, પરંતુ ઓછી આવૃત્તિ વાળા વિકિરણો તો કે પૃથ્વીના વાતાવરણની બહાર જઈ શકતા નથી. આથી આ જે વિકિરણો છે પારરક્ત વિકિરણો એનું શોષણ થશે કેના દ્વારા? તો વાતાવરણમાં રહેલા વાયુઓ દ્વારા, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, મિથેન, ક્લોરોફ્લોરોકાર્બન, આ બધા જે વાયુઓ છે તેના દ્વારા આ પારરક્ત વિકિરણોનું શોષણ થશે અને ત્યારબાદ આ જ વાયુઓ પાછા વિકિરણનું ઉત્સર્જન પણ કરશે. આ વાયુઓ શોષણ કરે છે અને પાછું ઉત્સર્જન કરે છે. તેને લીધે પૃથ્વીનું વાતાવરણ જે છે અથવા તો પૃથ્વી પર ગરમી જે છે જળવાઈ રહે છે એવું પણ કહી શકાય. એટલે આ જે કંઈ પણ કહીએ પ્રદૂષિત વાયુઓ, આ બધા પ્રદૂષિત વાયુઓ છે તે પારરક્ત વિકિરણોનું શોષણ કરે, ત્યારબાદ તેનું ઉત્સર્જન કરે છે, જેને લીધે પૃથ્વીનું વાતાવરણ ગરમ રહે છે એવું કહેવાય. અને આ પારરક્ત વિકિરણો છે એ ગરમી માટે જવાબદાર છે, આથી તેને હીટ રેઝ પણ કહેવાય. એ ગરમી માટે જવાબદાર છે, આથી ક્યારેક પારરક્ત વિકિરણોને આપણે હીટ રેઝ, ગરમી વિકિરણો પણ કહે છે. જો આપણે એવું કહીએ કે આ ગ્રીન હાઉસ અસર ન હોત તો પૃથ્વીનું તાપમાન જે છે એ ઘણું ઓછું હોત એવું કહી શકાય. અને અત્યારે હાલ આ જે આપણે કહીએ કે પ્રદૂષિત વાયુઓ તેને લીધે ગ્લોબલ વોર્મિંગની પ્રક્રિયા ચાલુ થઈ છે. ગ્લોબલ વોર્મિંગ ઘટાડવાના ઘણા બધા પ્રયાસો થઈ રહ્યા છે કે અહીંયા આપણે કહીએ કે પૃથ્વીનું તાપમાન જે છે આ પ્રદૂષિત વાયુઓને લીધે આ પારરક્ત વિકિરણો પૃથ્વીની બહાર નથી જઈ શકતા અને તેનું આ વાયુઓ વધુ પ્રમાણમાં શોષણ કરે છે અને પાછું ઉત્સર્જન કરી અને પૃથ્વી તરફ પાછા ફેંકે, જેને લીધે પૃથ્વીનું વાતાવરણનું તાપમાન વધતું જાય છે. એના ઘટાડવાના પ્રયત્નો ચાલી રહ્યા છે કે જેમ આપણે કહીએ છીએ કે વધુને વધુ જો આપણે વૃક્ષો ઉગાડીએ તો ઓક્સિજનને લીધે આ વાયુઓનું જે પ્રદૂષિત વાયુઓ છે એનું પ્રમાણ ઘટાડી શકાય. અને આ ગ્લોબલ વોર્મિંગને લીધે એક બીજી પણ પ્રક્રિયા કે જે હિમશિલાઓ છે એ ગરમીને લીધે પીગળી રહી છે. હવે પીગળે છે એટલે સમુદ્રમાં તેનું પાણી જશે, આથી સમુદ્રની સપાટી પર વધી રહ્યું છે અને જમીનનું પ્રમાણ ઘટે છે. એક રીતે આપણે કહીએ છીએ કે આખી પૃથ્વી પર કેટલો ભાગ? 1/3 ભાગ પર જ જમીન છે, બરાબર? એમાં પણ જો સમુદ્રની સપાટી વધતી જશે તો જમીનનું પ્રમાણ ઘટે, રણ પ્રદેશનું પ્રમાણ વધતું જશે અને આ બધી જે છે એ પ્રક્રિયાઓ થશે ગ્રીન હાઉસ અસરને લીધે, ગ્લોબલ વોર્મિંગને લીધે, જેને ઘટાડવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. હવે જો આ જ પ્રક્રિયા ચાલુ રહેશે એટલે કે આ બધા જ વાયુઓનું જો પ્રમાણ વધતું જશે તો દર વર્ષે પૃથ્વીનું તાપમાન જે છે એ 1 થી 3 ડિગ્રી જેટલું વધી શકે છે. અને એવું કહી શકાય કે આવનારા 50 વર્ષોમાં પૃથ્વીનું જે તાપમાન છે 1 ડિગ્રીથી 3 ડિગ્રી જેટલું વધી જશે. અને આપણે દર વર્ષે એક્સપિરિયન્સ તો કરીએ જ છીએ કે ગરમીનું પ્રમાણ વધતું જાય છે, તો એને આપણે ઘટાડવાના પ્રયત્નો કરવા જોઈએ. એટલે કે ગ્રીન હાઉસ અસર જે છે એ એક રીતે ફાયદાકારક પણ છે. જો આ વાયુઓનું પ્રમાણ જે છે એ પ્રમાણમાં જ હોય, લિમિટમાં હોય, તો પૃથ્વીનું જે વાતાવરણ
એનું જે તાપમાન છે જળવાઈ રહે છે, જેને લીધે પ્રોપર આપણને ગરમીનો અહેસાસ થશે. પરંતુ આ વધુ પ્રમાણના વાયુઓને લીધે, પ્રદૂષણને લીધે તેનું તાપમાન જરૂર કરતાં વધુ વધી જાય છે. આથી તેની અસર આપણે ઘટાડવી જોઈએ. કેટલી વસ્તુ આપણે ગ્રીન હાઉસ અસરમાં કહીએ છીએ, બરાબર છે. હવે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લો એટલે કે નિયમ, ન્યૂટનનો શીતલનો નિયમ, શીતલ નથી, હા શીતલ કહેવાય, ન્યૂટનનો શીતલનો નિયમ, ધ ન્યૂટન્સ લો ઓફ કુલિંગ. સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ યાદ કરીએ તો આપણે કહીએ છીએ કોઈ પણ સપાટી પરથી ઉષ્માના ઉત્સર્જનનો એ દર આપે છે. હવે ન્યૂટનનો શીતલનો જે નિયમ છે એ આપણે કોઈ પણ પદાર્થ, ગરમ પદાર્થ છે તેને આપણે વાતાવરણમાં ઠંડો કરવા માટે મૂકીએ તો કેટલા સમયમાં તે કેટલું ઉત્સર્જન કરે છે તે નિયમ આપે છે ન્યૂટનનો શીતલનો નિયમ. એટલે કે આપણો એક નોર્મલ એક્સપિરિયન્સ હોય કે ચાનો કપ આપણે વાતાવરણમાં એટલે કે સાઈડમાં આપણે મૂકીએ અને તેનું તાપમાન જે છે સમય સાથે નોંધતા જઈએ. અહીંયા આપણે તાપમાન અને સમયનો સંબંધ લેવાનો છે. તો એનું જે તાપમાન છે એ સમય સાથે આપણે નોંધતા જઈએ. એટલે કે શરૂઆતમાં ધારો કે ચાનો કપ છે તેનું તાપમાન લગભગ ચલો 80 ડિગ્રી સેલ્સિયસ છે. હવે આપણે 10-10 ના ગાળામાં આપણે તેનું અવલોકન કરવું છે. મતલબ 80 ડિગ્રીથી 70 ડિગ્રી, 70 ડિગ્રીથી 60, 60 થી 50, 50 થી 40, 40 થી 30. આ પ્રમાણે આપણે 10-10 ડિગ્રીનો ગાળો લઈએ અને એનો સમયગાળો આપણે નોંધતા જઈએ. તો શરૂઆતમાં એવું ખબર પડશે, એવું આપણે અવલોકન કરીએ છીએ કે 80 ડિગ્રીથી 70 ડિગ્રી થવા માટેનો સમય ઓછો લાગશે. એટલે કે જે પદાર્થનું તાપમાન વધારે છે એ પ્રમાણે ઉર્જાનું ઉત્સર્જન વધારે કરે છે અને ઠંડો ઝડપથી પડશે. પછી 70 થી 60 માટેનો સમય જે 80 થી 70 છે તેના કરતાં થોડું વધારે લાગશે. એટલે કે 80 થી 70, પછી 70 થી 60, તો 70 થી 60 માં સમયગાળો થોડો વધારે લાગશે. 60 થી 50 ડિગ્રીનો તાપમાનનો જે તફાવત છે એના માટેનો સમયનો ગાળો જે છે એના કરતાં પણ વધુ લાગે છે. આમ જેમ પદાર્થ ઠંડો પડે છે તેમ એવું કહી શકાય કે તાપમાનનો જે તફાવત છે એનો સમયગાળો જે છે એ વધતો જાય છે. મતલબ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે એવું નોંધેલું છે કે જ્યારે આપણે કોઈ પણ પદાર્થના તાપમાન વિરુદ્ધ સમયનો જો આલેખ દોરીએ અને જો ઠંડો પડતો હોય તો એનો આલેખ કંઈક આ પ્રમાણે હોય છે. એટલે કે જ્યારે પણ આપણે કહીએ કે તાપમાન વધારે છે અને ઓછું ઝડપથી થશે, પછી ધીમે ધીમે ઓછા થવાનો ગાળો જે છે એ વધતો જાય છે. અહીંયા સમયગાળો ખૂબ જ ઓછો છે અને પછી સમયનો ગાળો જે છે વધતો જાય છે. આમ તાપમાનનો તફાવત સમાન રાખીએ 80 થી 70, 70 થી 60, 60 થી 50, તાપમાનનો તફાવત સમાન છે પરંતુ તેનો સમયગાળો વધતો જાય છે. તેવું ન્યૂટન નામના વૈજ્ઞાનિકે અવલોકન કરેલું છે. હવે આ જ અવલોકનને હવે આપણે એના સમીકરણ સ્વરૂપે કહીએ તો ન્યૂટન નામના વૈજ્ઞાનિકે કીધું કે કોઈ પણ પદાર્થમાંથી જે કાંઈ પણ ઉષ્માનું ઉત્સર્જન થાય છે એ ઉષ્માના ઉત્સર્જનનો દર, તો એને ઉષ્માના ઉત્સર્જનનો દર છે એમાં dR/dt સ્વરૂપે કીધું છે. અને એ ઉષ્માના ઉત્સર્જનનો દર છે એ પદાર્થના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં છે. હવે ઉત્સર્જનનો દર છે તાપમાન ઘટે છે એટલા માટે ઋણ કીધું છે. તો dR/dt ચલે છે T2 - T1 એટલે કે
પદાર્થમાંથી ઉત્સર્જન પામતી ઉષ્માનો દર અથવા તો કહેવાય પદાર્થના ઠંડા પડવાનો દર. અહીંયા આપણે ઠંડા પડવાનો દર કહીએ તો પદાર્થના ઠંડા પડવાનો દર જે છે એ તેના પદાર્થના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં છે. તો આ આપણે કહીએ તેનો ઠંડા પડવાનો દર. પદાર્થના ઠંડા પડવાનો દર છે. હવે તાપમાન ઘટે છે એટલા માટે માઈનસ લખેલું છે. તો -dR/dt ઠંડા પડવાનો દર એ તેના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં છે. જો અહીંયા આપણે કોઈ પણ એક અચળાંક મૂકી દઈએ, હવે આપણે ઉષ્મા વાહકતા નથી, ફક્ત અચળાંક જ છે આ T2 - T1. હવે આજમાં જો આપણે એક સમીકરણ છે આપણી પાસે કે dq ms dt. dq લખીએ તો dt, ડેલ્ટા q લખીએ તો ડેલ્ટા t લખીએ, ms ડેલ્ટા t પદાર્થનો દર એ તેની વિશિષ્ટ ઉષ્મા છે. જો બંને બાજુ આપણે સમય વડે ભાગી દઈએ તો આ પ્રમાણે પણ સમીકરણ થશે કે dq/dt ms dt/dt. આ પણ ઉત્સર્જનનો દર છે એટલે કે ઉત્સર્જનનો દર એને ઠંડા પડવાનો દર પણ કહી શકાય. એનો મતલબ જો આપણે આ સમીકરણમાં આ મૂકી દઈએ એટલે ms ડેલ્ટા t જે છે એ આની જગ્યા પર મૂકીએ તો થશે -ms dt/dt k T2 - T1. કેમ કે આ પણ ઉત્સર્જનનો દર એટલે કે ઠંડા પડવાનો દર કહી શકાય, આ પણ ઉત્સર્જનનો દર એટલે કે ઠંડા પડવાનો દર કહી શકાય. તો એની જગ્યાએ આપણે આ સમીકરણ મૂકી શકાય. બરાબર છે. હવે થોડું સમીકરણ આપણે રીઅરેન્જ કરીએ, મતલબ આ પ્રમાણે લખી શકાય dt/T2 - T1 is equal to k/ms into dt અને ઋણ નિશાની સાથે. ઓકે, અહીંયા આપણે ms ને નીચે લઈ જઈએ, dt આ બાજુ લઈ જઈએ, T2 - T1 એટલે આ પ્રમાણે આપણે સમીકરણને અરેન્જ કરી શકીએ. હવે આ k/ms છે એને પણ આપણે એક નવો અચળાંક કેપિટલ K એને ફક્ત k નામ આપીએ. તો dt/T2 - T1 is equal to -k dt, જ્યાં k is equal to k/ms. તો આ પણ કોઈ ઉષ્મા વાહકતા નથી, ફક્ત એક અચળાંક જ આપણે નામ આપીએ છીએ. હવે બંને બાજુએ સંકલન લઈએ. તો બંને બાજુએ સંકલન લઈએ તો થશે સંકલન dt/T2 - T1 is equal to -k તો અચળ છે, ફક્ત થશે સંકલનમાં dt. ઓકે, હવે અહીંયા જો આપણે યાદ કરીએ કે 1/x નું સંકલન, ચલો યાદ કરો અહીંયા એક્સ્ટ્રા માં કે 1/x dx નું સંકલન શું થશે, જેમ આને પણ કહી શકાય ને 1/T2 - T1 dt. આને જ આપણે આ રીતે લખી શકાય 1/T2 - T1 dt. ઓકે, તો એ જ થયું 1/x dx નું સંકલન. તો 1/x નું સંકલન થાય છે ln x, અથવા તો તેને લખી શકાય log x, પણ તેનો બેઝ e. અહીંયા જે આપણે સિમ્પલ log કહીએ એનો બેઝ 10 હોય, 10 હોય, અને જે e બેઝ નો log છે તેને ln લખીએ છીએ. એટલે આપણે હંમેશા ln લખીએ છીએ. તો 1/x dx નું સંકલન યાદ રાખો હંમેશા ln x થશે. ઓકે, અને ln નો જે રિલેશન છે, ln અને log નો રિલેશન પણ યાદ રાખો. ધારો કે આપણે કહીએ કે ln a, તો ln a ને જો આપણે log માં ફેરવવા હોય તો 2.303 log a કહી શકાય, કે જે 10 બેઝ નો log, એટલે કે e બેઝ નો log અને 10 બેઝ ના log નું આ રિલેશન છે.
કે 2.303 વડે ગુણી દઈએ એટલે તે 10 ના લોગની અંદર કન્વર્ટ થઈ જશે બરાબર છે બીજી વસ્તુ કે જો આપણી પાસે આ અલગ અલગ નિયમો છે યાદ રાખવા જો આપણે એવું કહીએ કે આપણી પાસે log a b હોય તો a આપણે લખવું હોય તો શું લખી શકાય તો એ થશે n⁻b એટલે કે જે બેઝ છે એની ઘાતમાં એ જતું રહેશે એ જ રીતે જો આપણે ln a b હોય અને જો આપણે a લખવું હોય તો ln નો બેઝ છે e આથી એ e ની ઘાતમાં જશે e⁻b એટલે આ બે વધારાના નિયમો પણ યાદ રાખવા જેની અહીંયા આપણે જરૂર પડશે પહેલું 1/x નું સંકલન થશે ln x પછી log અને ln વચ્ચેનો સંબંધ log a b હોય તો a લખવું હોય તો એ જે એનો બેઝ છે એની ઘાતમાં જશે એ જ રીતે ln a b હોય તો આ પ્રમાણે લખો ચલો હવે અહીંયા તો શું થશે હવે આનું જે સંકલન થશે એને કહી શકાય ln t1 બરાબર is equal to માઈનસ કે dt નું સંકલન તો આપણે t જ કહીએ છીએ સંકલનમાં dt જેમ કહીએ સંકલનમાં dx તો x સંકલનમાં dr તો આ સંકલનમાં dt તો t થશે હવે જો અહીંયા આપણે t2 t1 ને કરતા બનાવવું હોય તો ln e ના ઘાતમાં જશે પરંતુ અહીંયા આપણે જ્યારે સંકલન કરીએ ત્યારે સંકલનની અંદર મેથ્સમાં એક નિયમ એવો છે કે જ્યારે સંકલન કરીએ ત્યારે એક અચળાંક વધારાનો મૂકવો એનો મતલબ કે આપણે સંકલન કરીએ તો અહીંયા +c જેને કહેવાનો c એટલે તેનો અચળાંક હવે ફિઝિક્સની અંદર થોડી ફેસિલિટી એવી છે કે જ્યારે અચળાંકની જરૂર પડે છે ત્યારે મૂકીએ છીએ જ્યારે જરૂર નથી પડતી ત્યારે નથી મૂકતા અત્યાર સુધી આપણે ક્યારે પણ અચળાંકની કિંમત મૂકી નથી ફક્ત આપણે એને અચળાંક c સ્વરૂપે જ કહીએ છીએ બરાબર છે અત્યાર સુધીમાં આપણે ક્યારે પણ અચળાંકની કિંમત મૂકી જ નથી એટલે અમુક સ્પેશિયલ થિયરીઝ એવી છે કે જેમાં તે યાદ રાખવું તો અહીં આપણે અચળાંકની કિંમત મૂકવાની બસ ફક્ત c સ્વરૂપે મૂકવું c ની શું કિંમત છે એ કશું જ નહીં ફક્ત અચળાંક ઓકે હવે જો અહીંયા આપણે t2 t1 ને કરતા બનાવીએ એટલે કે ln ને આપણે જો રિમૂવ કરવું હોય તો શું કહીએ છીએ આ બાજુની છે એ બધી જ e ની ઘાતમાં જશે એટલે e kt c કહી શકાય હવે જ્યારે પણ આપણે ઘાતમાં પ્લસ હોય તો આના રીતે પણ લખી શકાય e kt e c લખાય કે નહીં જો ઘાત સરખી હોય તો તેના ઘાતાંકનો સરવાળો થશે તો સરવાળો છે તો એને ગુણાકારમાં લખી શકાય બરાબર છે ઓકે આ નિયમો યાદ રાખવા લખી રાખવા કોઈ પણ એક જગ્યાએ તો હવે આ જે કંઈ પણ આપણે e⁻c છે જેને આપણે ફક્ત એમનેમ c' સ્વરૂપે પણ લખી શકાય એટલે કે અહીં e⁻c ને c' તરીકે લેતા તો સમીકરણ થઈ જશે t2 t1 is equal to c' e⁻ kt અને જો હવે આપણે અંતિમ તાપમાન જોઈતું હોય તો આના બાજુ લઈ જઈએ તો T1 e⁻ kt c' સ્વરૂપે લખી શકાય બરાબર છે તો આ થશે તે પદાર્થના અંતિમ તાપમાનનું સૂત્ર તો આ થયો ન્યૂટનનો શીતળનો નિયમ હવે જો આના પરથી આ જે આપણી પાસે સમીકરણ છે ln T2 t1 અને =- kt + c તો આ સમીકરણ આપણને યાદ આપશે y mx + c જેવા સમીકરણ કે જે
રેખાનું સમીકરણ છે. એનો મતલબ કે જો આપણે ln માં તાપમાન અને સમયનો જો આલેખ દોરીએ તો હંમેશા આપણને સીધી રેખા મળશે. એનો મતલબ કે જો અહીંયા હું હવે આ જગ્યાને બદલે ln t2 t1 વિરુદ્ધ સમયનો જો આલેખ દોરીએ તો હંમેશા આપણને સીધી રેખા મળે છે અને ઋણ નિશાની દર્શાવે છે કે તેનો ઢાળ જે છે ઋણ છે. સમય સાથે તાપમાન ઘટે છે t2 t1. એટલે જો ફક્ત તાપમાન વિરુદ્ધ સમય હોય તો તે આ પ્રમાણે એટલે કે એનો જે આકાર છે પરવલય આકાર કહી શકાય, અતિવલય આકાર કહેવાય. ફક્ત તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ આપણે દોરીએ છીએ આ પ્રમાણે જે આગળ દોરેલો હતો તે. જો લોગ કરીએ તો એ હંમેશા સુરેખાનું સમીકરણ થશે અને તેનો આલેખ આપણને આ સ્વરૂપે મળે છે. તો આ થયો આપણો ન્યૂટનનો શીતળના નિયમની સમજૂતી. હવે જ્યારે પણ દાખલા ગણવાના હોય, એમસીક્યુ ની આપણે પ્રેક્ટિસ કરવી હોય અને એમાં ન્યૂટનના શીતળનો નિયમનો ઉપયોગ કરવાનો હોય તો આ કોઈ પણ સમીકરણથી આન્સર મળતો નથી, કેમ કે એની અંદર આપણે ઘણા બધા અચળાંકો અલગ અલગ સ્વરૂપે મૂકી દીધા છે. એટલે કે આ જે નિયમ છે ફક્ત એને થિયરી સ્વરૂપે જ રાખો, પરંતુ એમસીક્યુ માટે અથવા તો દાખલા ગણવા માટે એના જે નિયમનું સમીકરણ છે એ આ પ્રમાણે યાદ રાખો કે ડેલ્ટા ટી અપોન ડેલ્ટા ટી તાપમાનનો તફાવત સમયનો તફાવત એ થશે કે અથવા તો કે ડેશ કોઈ પણ અચળાંક, અહીંયા આને કોઈને રિલેશન છે નહીં અને કહેવાનું t ts. તો ts એટલે થશે પરિસરનું તાપમાન. આ તો આપણને તાપમાનનો તફાવત થશે t2 t1 આ સમય, જ્યાં t થશે સરેરાશ તાપમાન એટલે કે t1 t2/2. આ જે t માટે ખાસ યાદ રાખો ન્યૂટનના શીતળના નિયમમાં એમસીક્યુ ની પ્રેક્ટિસ માટે અને દાખલાની પ્રેક્ટિસ માટે આ સમીકરણથી જવાબ મળશે. આ જે આપણને નિયમ તારવે છે ફક્ત થિયરી સ્વરૂપે જ રાખો, તેનાથી આન્સર મળતો નથી. એટલે ખાસ યાદ રાખો કે ડેલ્ટા ટી અપોન ડેલ્ટા ટી કે ડેશ ટી માઈનસ ટીએસ, જ્યાં ટી એટલે જે તાપમાન આપણને આપેલું હશે કે 50 થી 40 ડિગ્રી, તો 50 થી 40 તો તાપમાનનો તફાવત 10 થશે. કદાચ એનો સમયગાળો આપેલો હોય 5 મિનિટ, તો હવે અહીંયા ટી તો ટી થશે 50 થી 40 મતલબ 50 + 40 / 2 એટલે 45 થઈ જશે. અને પરિસરનું તાપમાન આપેલું હશે, ન આપેલું હોય તો શોધવાનું હશે. તો ન્યૂટનના શીતળના નિયમ માટે આપણે એક આ એક્સ્ટ્રા સમીકરણ યાદ રાખો કે તેની મદદથી એમસીક્યુ અને દાખલાઓનું સોલ્યુશન થશે. બાકી આ નિયમ સ્વરૂપે જ રાખો અને એમનેમ જ એને યાદ રાખો. જો થિયરીમાં ન્યૂટનના શીતળનો નિયમ પૂછાય તો આ પ્રમાણે વ્યવસ્થિત સિસ્ટમેટિક લખવું. ત્યારે આ લખવાની જરૂર નથી. દાખલાઓ ગણવા માટે જ ફક્ત ન્યૂટનના શીતળના નિયમમાં આ નિયમનો ઉપયોગ કરો, આ સમીકરણનો ઉપયોગ કરો કે ડેલ્ટા ટી અપોન ડેલ્ટા ટી = કે ડેશ કોઈ પણ અચળાંક છે તે મળશે પણ આપણને ખરો, અલગ માટે અલગ મળશે સિચ્યુએશનમાં. t - ts, t એટલે સરેરાશ તાપમાન, ખાસ યાદ રાખો. ts એટલે પરિસરનું તાપમાન. એટલે અહીંયા આ ચેપ્ટરની બધી જ થિયરીઓ કમ્પ્લીટ થઈ. નેક્સ્ટમાં આપણે હવે એના ઉદાહરણ એક્સરસાઇઝના દાખલાઓની શરૂઆત કરીશું.